जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्ते स्वविघ्नस्वरा तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुर्वन् सत्यं परं धीमहि सत्यं परं धीमहि। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नीलकंठाय नमो नमः। ॐ श्री गणेशाय श्रीकृष्णाय पूर्णपुरुषोत्तमाय नमो। बोलो श्री स्वामीनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। घनश्याम महाराज की जय। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। स्वामीनारायण 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 नारायण नारायण स्वामीनारायण नारायण नारायण स्वामीनारायण 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 स्वामीनारायण
નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ સૂર્ય નારાયણ સ્વામિનારાયણ સૂર્ય નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 મૈત્રેય ઉવાચ નિશમ્યાત્મભુવાંગીતમ કારણમ સંખયોજી જતા તતઃ સર્વેન્યવર્તન્ત ત્રિદિવાય દિવો કસહ મૈત્રેય મુનિ કહે છે, હે વિદુરજી, બ્રહ્માજીના કહેવાથી અંધકારનું કારણ જાણી દેવતાની શંકાનું નિવારણ થયું. બધા જ દેવતાઓ સ્વર્ગલોકની અંદર ગયા છે. હવે આ બાજુ દીતિ જેણે પોતાના પતિ પાસે ક ટાઈમની અંદર ઋતુદાનની માગણી કરેલી અને સંધ્યા સમયે ઋતુદાન આપ્યું, એના પ્રતાપે 100 વર્ષ પછી દીતિને ત્યાં પુત્રોનો જન્મ થયો. અને જેવો પુત્રોનો જન્મ થયો તે ભેગી પૃથ્વી કંપવા લાગી છે. ધૂમકેતુઓ ગયા, 4 દિશાઓમાં અંધકાર થવા લાગ્યો. જગતનો પ્રલય થશે કે શું એમ લોકો માનવા લાગ્યા. દિશાઓ સળગવા લાગી, ઠેર ઠેર ઉલ્કાપાત થવા લાગ્યા, વીજળીઓ પડવા લાગી, પવનના મોટા મોટા સુસવાટાઓ આવવા લાગ્યા, વૃક્ષોનું પડવા લાગ્યું અને સમુદ્રમાં મોટા મોટા મોજાઓ ઉછળવા લાગ્યા. સૂર્ય ચંદ્રના ગ્રહો બધા લોપ થઈ ગયા અને અમંગળ સૂચક ચિહ્નો થવા લાગ્યા. ને એવા સમયે મોટા વજ્ર જેવા વિશાળ શરીરવાળા મોટા પર્વત જેવા, જેનું મસ્તક આકાશમાં, કિરણનો ભાગ સૂર્ય ઉપર ગયો અને ચરણ નીચે, એવા મેં મોટા પુત્રને દીતિએ જન્મ આપ્યો છે, વિશાળ કાય પુત્રોને. અને તે સમયે કશ્યપ ઋષિએ
એકનું નામ હિરણ્યકશિપુ અને નાનાનું નામ હિરણાયક્ષ પાડ્યું છે. પહેલા ગર્ભસ્થાન સપાઈને પાછળથી જન્મે એટલે સાંકડી ગલીમાં પેલા ગાડું જાય તે છેલ્લે બારે આવે. હિરણાયક્ષ કહેતા હિરણીએ અક્ષિણી યશ્ય સહ હિરણાયક્ષ. જેની આંખ સુવર્ણ સંપત્તિની અંદર ફસાણી હોય તે હિરણાયક્ષ કહેવાય છે. જે લોભનું પ્રતીક છે. ભક્તજનો, લોભના બે અંગો છે, અયોગ્ય સંગ્રહ અને અયોગ્ય ઉપાધ્ય. હિરણ્યકશિપુ એમનો મોટો ભાઈ. બ્રહ્માના વરદાનથી ત્રિલોકીને વશ કરી અને હિરણ્યાક્ષ ગદા લઈને યુદ્ધ કરવા માટે વરુણની વૈભવપુરીની અંદર ગયો અને ત્યાં મસ્કરીની અંદર વરુણ દેવને પ્રણામ કર્યા. વરુણ દેવે જોડે હિરણ્યાક્ષે યુદ્ધની માંગણી કરી. ત્યારે વરુણ દેવ કહે છે કે હમણાં જ મેં યુદ્ધ વિરામ કર્યો છે, અત્યારે તારા જોડે હું યુદ્ધ કરીશ નહીં, અને વિષ્ણુ સિવાય તને કોઈ પહોંચે એમ પણ નથી, માટે ભગવાન વિષ્ણુ પાસે જા, એ તારો નાશ કરશે. વરુણના વચનો સાંભળી અને નારદજી પાસે આ હિરણાયક્ષ આવ્યો છે. નારદજીને કહે, જય વિષ્ણુ, ક્યાં છે બોલ, તું એનો ખાસ સાગરીત છે. સાધુ કોના હોય? ભગવાન ના હોય. અને પરમાત્મા ક્યાં હોય? સાધુને ખબર હોય. એટલે કહે છે તું એનો ખાસ માણસ છે, વિષ્ણુ ક્યાં છે બોલ. નારદજી કહે છે મારા પ્રભુ તો અત્યારે રસાતળની અંદર છે. નવું જ્યારે વચન સાંભળ્યું ત્યારે પૃથ્વીને ઉપાડી અને રસાતળની અંદર હિરણ્યાક્ષ લઈ ગયો. અને આ બાજુ ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા હતા અને હિરણ્યાક્ષને મારવા માટે રસાતળની અંદર આવ્યા. ભૂંડનું સ્વરૂપજીને હિરણાયક હસ્યો છે. ભગવાન ભૂંડ રૂપે પ્રગટ થયા હતા. બ્રહ્માજીના નાકમાંથી પ્રગટ થયા. એ આપણે ગઈકાલે વાત જોઈ ગયો. ભૂંડનું સ્વરૂપ જોયું, હિરણાયક હસ્યો અને એવું બોલ્યો કે એ તું ક્યાંથી આવ્યો? પશુ છો? આય કેમ આવ્યો છે? ભગવાન કહે છે કે તારા જેવા પાપીને મારવા માટે આવ્યો અહીંયા. તું અજ્ઞાની છો અને આ પૃથ્વીને રસાતળની અંદર લાવ્યો છે, એટલે હું પાછી લઈ જવા માટે આવ્યો છું. અને ત્યારે હિરણાયક્ષ કહે છે, ભૂંડ, તું પૃથ્વી સાથે શેમ કુશળ રહી શકીશ નહીં, તારો હું નાશ કરીશ. અને એવા સમયે ભગવાને પોતે પૃથ્વીને પાણીમાંથી બહાર લાવવા માટે એના જોડે યુદ્ધ કર્યું છે. સામ સામે મહાભયંકર તમોલ યુદ્ધ થયું છે. એકબીજાને સામ સામે ગદાઓના પ્રહાર કરવા લાગ્યા છે. અને છેવટે લડતા લડતા જ્યારે ભગવાને પોતાની ગદા વડેની ગદા દોડી દીધી, એ પ્રભુએ પણ ગદા મૂકી. બંને જણા બાહુબળે લડવા લાગ્યા છે ને વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. અને પોતાના હાથના તાકાતથી ભગવાન જાણે મલ્લયુદ્ધ કરતા હોય, હિરણ્યાક્ષને મલ્લયુદ્ધની અંદર પ્રભુએ હરાવ્યો અને પોતાના દાંતો વડે એની છાતીની દાંતો માર્યા અને મૃત્યુને પમાડ્યો છે. ત્યારે હિરણ્યાક્ષ મૃત્યુને પામ્યો. બોલો વરાહ ભગવાન કી જય. હિરણ્યાક્ષ મૃત્યુને પામ્યો અને ભગવાન પૃથ્વીને પોતાના દાંતમાં લઈને જળની ઉપર પધરાવી શક્યો.
જળ ઉપર ભગવાને પૃથ્વીને પધરાવી દે ભગવાન વરાનો જય જયકાર કર્યો છે, પરમાત્માનો જય જયકાર કર્યો, આસુરી શક્તિનો નાશ થયો. અને તે સમયે જ્યારે વરા પ્રભુએ કોકા નદીના કિનારે પોતાના દેહનું વિસર્જન કર્યું, કારણ કે આ હિરણ્યયક્ષને મારવા માટે જ ભગવાને અવતાર ધારણ કરેલો, જો વરાહ સ્વરૂપે. અને કોકા નદીના કિનારે નેપાળની અંદર ભગવાને પોતાનું દેહનું વિસર્જન કર્યું, એટલે એ તીર્થ કહેવાનું આદિ વરાહ તીર્થ. કયું કહેવાનું? આદિ વરાહ તીર્થ કહેવાનું છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત રાજન, અદ્ભુત પરમાત્માની કથા જે સાંભળે અને સંભળાવે છે તે બ્રહ્મ હત્યાના પાપથી મુકાય છે અને ભગવાનના ધામને એ પામે છે. અને ત્યારબાદ મૈત્રેય ઋષિએ બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિનું બાકીનું વર્ણન વિદુરજીને કહી સંભળાવ્યું છે. વિદુરજી કહે છે કે જેમાં મેથુન દ્વારા પ્રજા વધી તે સ્વયંભૂ મનુનો વંશ છે, એ મને આપ કહો. અને મૈત્રેય ઋષિ કહે છે, વિદુર, મનુ રાજાને પ્રિયતમ અને ઉતાનપાદ નામે 2 દીકરા થયા. સમગ્ર પૃથ્વીનું એ રાજ કરતા હતા, પૃથ્વીનું પાલન કરતા હતા. વિદુરજી કહે છે કે મનુની પુત્રી દેવહૂતિ એ કંદર્પના પત્ની થયા હતા, અને તે દેવહૂતિમાં કંદર્પને કેટલા પુત્રો થયા એ પણ હું તને કહું. અને બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ અને મનુજીની પુત્રીનું પાણી ગ્રહણ કરીને ક્યાં ક્યાં સંતાનો ઉત્પન્ન કર્યા એ પણ બધી વાત હું તને કરું છું. પ્રજા માટે કંદર્પે ભગવાનનું ધ્યાન કરતા કરતા 10,000 વર્ષ લગી તપ કર્યું છે. પેલાના જમાનામાં લોકો તપ બહુ કરતા. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, સંતતિ હોય, શક્તિ હોય, ઐશ્વર્ય હોય, બળ હોય, ધન હોય, પ્રસિદ્ધિ હોય, કાંઈ પણ ઈચ્છા મનોરથ પૂર્ણ કરવા હોય તો એના માટે તપ કરતા, ને તપે કરીને બ્રહ્માજીને રાજી કરતા, શિવજીને રાજી કરતા અને વરદાન પ્રાપ્ત કરતા. આજ 10,000 વર્ષ તપ કર્યું ત્યારે ભગવાને સતયુગની અંદર દર્શન આપ્યું. ત્યારે કરદમ રાજાએ ભગવાનની સ્તુતિ કરી છે. કરદમ કહે છે કે હે સ્તુતિ કરવા યોગ્ય પરમેશ્વર, આપ સંપૂર્ણ સતયુગના આધાર, યોગ્યાભ્યાસી યોગીઓના અનેક શુભ જન્મોમાં સાધના કરવા જેમના દર્શનની આકાંક્ષા સેવે છે, તેવા આપના દર્શન મને થવાથી મારા નેત્ર સફળ થયા છે. ભગવાન કહે છે, કરદમ ઋષિ, તમે જે ઈચ્છા કરી છે, તમે જે મનોરથ કર્યો છે, તે માગ્યા પહેલા જ મેં તમારા આપવાનું નક્કી કરીને રાખ્યું છે. મનુ મહારાજા આવતીકાલે જ તમને દર્શન કરાવશે. મનુ તેમની પુત્રી તમને આપશે, તેથી એ પુત્રી થકી તમને 9 કન્યા થશે. મરીચ્યાદિ ઋષિઓ તમારી કન્યાઓમાં પુત્ર ઉત્પન્ન કરશે, ને હું તમારો ખુદ પુત્ર થઈશ, ને સાંખ્ય શાસ્ત્રની રચના કરીશ. આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા છે. ને પછી કંદર્પ ઋષિ બિંદુ સરોવરને કાંઠે મનુ મહારાજાની રાહ જોઈને બેઠા હતા, ને એવા સમયે કંદર્પની ઉપર કરુણા કરીને ભગવાનની નેત્રોમાંથી આંસુ પાડ્યા. ભગવાને પોતાની આંખોમાંથી આંસુ પાડ્યા, ને એ ભગવાનના આંસુઓથી જે સરોવર ભરાણું એને બિંદુ સરોવર કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ મસ્યાવપુરમાં 1 મહિનો લગી રોકાણા હતા અને સિદ્ધપુર પધાર્યા. ત્યાંથી ને સંતો ભક્તો સાથે બિંદુ સરોવરની અંદર ભગવાને સ્નાન કરેલું. ચૈત્ર માસની પૂર્ણિમાએ ત્યાં મોટો ઉત્સવ કર્યો અને તીર્થ વિધિ કર્યો. પછી સરસ્વતી નદીના તટે ગયા. રાત્રે વિશાળ સભાની અંદર ભગવાન કહે છે, આ સિદ્ધપદ નામનું ક્ષેત્ર સર્વોત્તમ ક્ષેત્ર છે,
અને કંદર્પ ઋષિથી જે આ બિંદુ સરોવર થયું એની સમગ્ર વાત ભગવાન સ્વામિનારાયણે સભાની અંદર કરી. જે સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 40માં બિંદુ સરોવરનો મહિમા સતાનંદ સ્વામીએ ટાંક્યો છે. હવે આ બાજુ મનુ મહારાજા કુટુંબ સહિત કંદર્પ ઋષિના આશ્રમની અંદર આવ્યા છે. કંદર્પ ઋષિએ મનુ મહારાજાનું સ્વાગત કર્યું કે તમે શા માટે અહીં પધાર્યા છો, તમારી શું ઈચ્છા હું પૂર્ણ કરું. મનુ મહારાજા કહે છે કે મારી કન્યા નારદ મુનિ મુખેથી તમારા ગુણો સાંભળ્યા છે ત્યારથી તમને વરવાનો નિશ્ચય કર્યો છે. મારી કન્યાનો હાથ આપ ગ્રહણ કરો, એના જોડે વિવાહ કરો. ગંધર્વ કહે છે મનુ મહારાજ, સાંભળ્યું છે કે દડાથી કીડા કરતી વખતે તમારી પુત્રીને જોઈને વિશ્વવસુ ગંધર્વ મોહ પામ્યો અને વિમાનમાંથી હેઠો પડેલો. આવી સ્ત્રી રત્નરૂપ તમારી કન્યાને કોણ ન સ્વીકારે. જરૂર તમારી કન્યાનો હું સ્વીકાર કરીશ. જો અને મનુ મહારાજે દેવ એમની પુત્રી જોડે શત્રુપા સામું જોયું છે. શત્રુપા પણ જાણે આજના સંયમની પરીક્ષા થતી હોય નીચું જોઈ ગઈ છે, નેણ નીચા કર્યા છે. ને આ બાજુ મનુ મહારાજા શત્રુપા દેવી પોતાની દીકરીના લગ્ન કંદર્પ ઋષિ જોડે કરાવ્યા છે. મનુ શત્રુપા વર કન્યાને શણગારી લગ્ન કરાવ્યા, 3 ફેરા ફરાવ્યા. ધર્મ અર્થ કામ, આ 3 ફેરા કહેવાય. ધર્મ અર્થ અને કામના. જો અર્થાર્થ ધર્મ પ્રમાણે જીવીશું, ધર્મથી ધન મેળવીશું, કામ શાસ્ત્ર પ્રમાણે કામ ભોગવીશું. અને ચોથો ફેરો એ કન્યા આગળ કરે. ચોથા ફેરાની અંદર વિવાહમાં શું હોય? કન્યા આગળ જાય. મોક્ષમાં સ્ત્રી સ્વતંત્ર છે. મોક્ષ માર્ગની અંદર સ્ત્રીઓ સ્વતંત્ર છે, એને કોઈ જાતનું બંધન નથી. એટલે ચોથા ફેરાની અંદર સ્ત્રીઓને આગળ રાખવામાં આવે છે. કારણ કે વિવાહ સંસ્કાર છે. વેદની અંદર આ બધાનું કારણ વર્ણવવામાં આવ્યું છે કે કઈ શું કામ 3 ફેરા ફરવામાં આવે છે, ચોથા ફેરામાં સ્ત્રીઓને કેમ આગળ રખાય છે. આજ વિવાહ વેળાએ દીકરીને પણ દુઃખ થયું છે. ઘણા બધા કિંમતી વસ્ત્રો, આભૂષણો, ગ્રસ્ત અને ઉપયોગી વાસણો મનુ મહારાજા એને શત્રુપાએ દહેજની અંદર આપ્યા છે. અને કંદર્પ ઋષિએ પોતાની પુત્રીને ખૂબ સારા સારા બહિષ્મતી નગરીની અંદર પત્ની સાથે આવ્યા છે. આ બાજુ મૈત્રેય ઋષિ કહે છે, વિદુરજી, કંદર્પ તો તપસ્વી હતા, બહુ મોટા તપસ્વી, અને તપમાં જ માનવા વાળા હતા. એણે અગાઉથી એવું કીધેલું કે હું લગ્ન કરું પણ મારી એક કન્ડિશન એવી છે કે જ્યારે દીકરો કે દીકરી થાય પછી હું તપ કરવા માટે જતો રહીશ. જો ત્યારે એની પત્નીને પૂછવામાં આવ્યું કે બોલો આ શરત મંજૂર છે? ત્યારે કે મને મંજૂર છે, મને કાંઈ વાંધો નથી. કંદર્પ ભગવાનના ભક્ત હતા. આ તો બ્રહ્માજીની ઈચ્છાએ કરીને એને સૃષ્ટિ કરવા માટે મેરેજ કરેલા. જો તામ બંનેનો સંસાર ચાલવા લાગ્યો છે. સરસ મજાનું ઉત્તમ વિમાન બનાવ્યું અને બંને જણા એની અંદર વિહાર કરવા લાગ્યા છે. અને કંદર્પ થકી દેવહૂતિને 9 દીકરીઓ થઈ છે. દીકરો થયો નહીં. એની કન્ડિશન હતી કે દીકરો થાય ઉત્તમ પછી હું ચાલ્યો જઈશ. સંસાર તો ભક્તજનો લપસણો છે, એટલે એકવાર જે સંસારની અંદર પડે એ લપસી જાય.
એકવાર જે સંસારની અંદર પડે એ લપસી જાય છે. સંસરતી ઇતિ સંસારઃ. માટે આ એવો નિયમ જેણે લીધો તો કે હું સંસારમાં રહીશ નહીં, તપ કરવા માટે ચાલ્યો જઈશ. એ પણ આજ સંસારની અંદર પત્ની સાથે ભોગ ભોગવતા કલા, અનુસૂયા, હાર્વીભૂ, ગતિ, ક્રિયા, શ્રદ્ધા, ખ્યાતિ, સંગની સોતી, આ બધી દીકરીઓ એમને થઈ છે. કંદર્પ કહે છે કે હવે તો હું સંન્યાસ લઈશ, હવે તો હું સંન્યાસ લઈશ. ત્યારે બ્રહ્માજી આવ્યા છે અને કહે છે કે તમે તો પેલા તમારી જવાબદારી તો પૂર્ણ કરો. આ નવ દીકરીઓ પરણાવી છે એનું કામ પેલા પૂરું કરો. અને પછી મરીચી ઋષિ, અત્રિ ઋષિ, પુલસ્ત્ય, ક્રતુ, પુલહ, અંગિરા, ભૃગુ, વશિષ્ઠ અને અથર્વા અનુક્રમે નવ દીકરીઓના લગ્ન કર્યા છે. બ્રહ્માજીને કહે છે બસ હવે આ બધું કામ પતી ગયું, હવે હું સંન્યાસ લઉં છું. ત્યારે કે નાઈ, હજી પણ સંન્યાસ લેવાનો નથી. તો કે હવે શું કરવા ના પાડો છો? કે તારે તો ત્યાં ભગવાન પ્રગટ થશે. કેમ ભૂલી ગયો? પ્રભુએ તને કહું તું કે હું તારા પુત્ર રૂપે જન્મ ધારણ કરીશ જો. અને તે વખતે ફરી સંસારની અંદર રહ્યા અને ભગવાન પ્રગટ થવાની રાહ જોવા લાગ્યા છે. ને આ બાજુ સમય ઉપર સમય જવા લાગ્યો છે ને યોગ્ય અવસર પ્રાપ્ત થતા કપિલા ષષ્ઠીએ ભગવાન કપિલજી માતાના ઉદર થકી પ્રગટ થયા છે. બોલો કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલ દેવ પ્રગટ થયા. સરાય ત્રિલોકીની અંદર ભગવાનના પ્રગટ થતાની સાથે જ આનંદ ને આનંદ વ્યાપી ગયો છે. કંદર્પે ભગવાનની સ્તુતિ કરી છે કે પ્રભુ આપ મારી ઉપર કૃપા કરીને પ્રગટ થયા છો. આપ તો સાંખ્ય શાસ્ત્રને પ્રવર્તાવશો, મારું માન વધારનારા છો. હું આપણા શરણની અંદર છું જો. નવી રીતે સ્તુતિ કરી ભગવાન કહે છે હે કંદર્પ ઋષિ, મેં મારું વચન સત્ય કર્યું ને આપનું પુત્રપણું મેં સ્વીકાર્યું છે. સાંખ્ય શાસ્ત્ર જજવા માટે જ મારો અવતાર છે. તમે ઘેર પણ મોક્ષ પામી શકો છો, સંન્યાસ લેવાની તમને જરૂર નથી. ત્યાગી થાય, સાધુ થાય ને ભજન કરે તે ભજન કરવામાં ખૂબ આનંદ આવે ને એને કોઈ વિઘ્ન નડે નહીં. પણ જે ગ્રહસ્થાશ્રમમાં રહીને જો ભજન કરી શકતા હોય નિર્વિઘ્નપણે, કોઈ પણ જાતની ઉપાધિ વગર, તકલીફ વગર જો ગ્રહસ્થ આશ્રમની અંદર નિર્વિઘ્નપણે ભજન કરતા હોય તો એને ગ્રહસ્થ આશ્રમમાં રહેવામાં કોઈ જાતનો બાધ છે. એની ગ્રહસ્થ આશ્રમ એ ઉત્તમ આશ્રમ છે, પણ એના નિયમની અંદર રહીને ભોગવે તો. નિયમ બાર જો ભોગવે તો ગ્રહસ્થ આશ્રમમાં પણ દુઃખ આવ્યા વગર રે નહીં. એટલે ભગવાન કહે છે તમારે સંસાર છોડવાની જરૂર નથી, સંસારની અંદર તમે રહી શકો છો. અને છતાંય તમારી ઈચ્છા હોય કે મારે સંન્યાસ લેવો છે તો ભલે સુખેથી જાઓ અને બધાય કર્મ મને અર્પણ કરજો, મન મારા સ્વરૂપમાં સ્થાપન કરજો, ભજન કરજો, મોક્ષ પદને તમે પામશો એવું પરમાત્માએ કહ્યું છે. અને હું પણ તમારી માતાને સાંખ્ય જ્ઞાન કહી આત્મવિદ્યાનો ઉપદેશ આપી સંસાર થકી છોડાવીશ ને મારા પદને પમાડીશ જો. કંદર્પ ઋષિએ ભગવાન કપિલની પ્રદક્ષિણા કરી છે અને વનમાં પધાર્યા છે. નિર્ગુણ ભક્તિ કરી છે, પરમાત્માના સ્વરૂપમાં મન જોડ્યું, ઇન્દ્રિય જીત્યા અને ભક્તિ કરતા કરતા મોક્ષ પદને પામ્યા છે. કંદર્પની નવ દીકરીઓ થઈ નવધા ભક્તિ કહેવામાં આવે છે ને નવધા ભક્તિ જ્યારે જીવનની અંદર આવે ને એ પછી જ 10મા ભગવાન પધારે છે. એટલે તો પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનને વિશે થાય છે. આ બધું કારણ શાસ્ત્રોની અંદર લખાયેલું હોય કે 9 દીકરીઓ પછી શું કામ ભગવાને જન્મ ધારણ કર્યો.
વચમાં પણ ધારણ કરી શકતા હતા, પહેલા પણ જન્મ ધારણ કરી શકતા હતા, પણ નહીં. આનું કારણ છે નવધા ભક્તિ. ને નવધા ભક્તિ જેના જીવનમાં હોય પછી ભગવાન એના હૃદયની અંદર આવે. ધર્મ અને ભક્તિ વગર ભગવાનનો હૃદયમાં ક્યારેય નિવાસ થતો નથી. જો શૌનક વાચ કપિલ તત્વ સંખ્યાતા ભગવાન મમ માયયા જાલ સમજ સાક્ષાત પ્રજ્ઞ શૌનકાદિક ઋષિઓ કહે છે, એક સુખદેવજી તત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત અજન્મા અને નારાયણ હોવા છતાંય લોકોને માટે ઉત્પન્ન થયા છે. માતાને જે સાંખ્ય જ્ઞાન આપ્યું તે કથા શ્રદ્ધાળુ એવા અમુને તમે કઈ સંભળાવો. જો સુતજી કહે છે, ઋષિઓ તમારી જેમ જ વિદુરજીએ પ્રશ્ન મૈત્રેયજીને પૂછેલો, ત્યારે મૈત્રેયજી એવું કીધેલું કે વિદુરજી પિતાવનમાં ગયા પછી કપિલજી માતાનું પ્રિય કરવા માટે બિંદુ સરોવરની અંદર રહેવા લાગ્યા છે. ને એક સમયે ભગવાન કપિલજી ક્રિયાકલાપથી વિકૃતિના આસને બિરાજવા, અને તે વખતે બ્રહ્માજીના વચનો યાદ કરીને માતા દેવહૂતિ કપિલ ભગવાન પાસે આવીને કહેવા લાગે છે કે હે પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોના વિષયના વિલાસથી કંટાળી ગઈ છું, માટે ભક્તોના સંસાર રૂપી વૃક્ષ માટે આ ફૂલડા સમાન છો, માટે તમને પ્રણામ કરું છું, તમારા શરણની અંદર આવી છું. આમ તો દેવહૂતિ માં થાય અને કપિલ ભગવાન એના પુત્ર થાય. એક મા પુત્રના શરણની અંદર આવે એવું લોકની અંદર કહેવાય, પણ અત્યારે એક માં નહીં પણ એક જીવ પરમાત્માના શરણની અંદર આવ્યો છે. સત્સંગી જીવન વાંચો. ભગવાન શ્રી હરિએ પોતાની માતા ભક્તિ દેવીને શ્રી હરિ ગીતા કઈ છે, હરિગીતાનું જ્ઞાન આપ્યું. પણ એ પેલા સતાનંદ સ્વામી એવું લખે છે, હરિગીતાનું જ્ઞાન ક્યારે આપ્યું? જ્યારે ભક્તિ માતા બીમાર થયા, બાલ પ્રભુ સેવા કરતા હતા, પ્રભુએ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાયું, ત્યારે ભક્તિ માતાએ એમ કહ્યું, આપ સાક્ષાત પરમાત્મા છો, હું આપના શરણની અંદર આવી છું, આપ મને આ સંસારમાંથી મુક્ત કરો ને દિવ્ય જ્ઞાન આપો. જો અને એવા સમયે પ્રભુએ એને શ્રી હરિ ગીતાનું જ્ઞાન આપ્યું છે. એમ જીવ જ્યારે પરમાત્માના શરણની અંદર જાય છે અને નિર્માની થાય છે, ભગવાનના વચન પ્રમાણે રહે છે, ભક્તિ કરે છે, ત્યારે પરમાત્મા જ્ઞાન આપે છે. એમને એમ જ્ઞાન આપતા નથી. આજ ખુદ માતા દેવહૂતિ એક જીવરૂપ બની અને ભગવાનના શરણની અંદર આવ્યા છે. મૈત્રેય મુનિ કહે છે, વિદુરજી દેવહૂતિ માતાએ નિર્માનીપણાના વચનો વ્યક્ત કર્યા. ભગવાન કપિલજી માતાને કહે છે કે હે માતા, અમારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યના આત્યંતિક કલ્યાણનું સાધન છે. આધ્યાત્મિક જ્ઞાન વગર ભક્તો ક્યારેય કલ્યાણ થતું નથી. આત્મજ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આ તો જીવને હોવું જોઈએ, હોવું જોઈએ. સૌથી પહેલા ધર્મ જીવનની અંદર આવે. એ ધર્મ પાડો એટલે પરમાત્મા પ્રત્યે ભક્તિ પેદા થાય, ભગવાન પ્રત્યે ભક્તિ પેદા થાય, હૃદયની અંદર ભગવાનનો નિવાસ થાય, અને ભગવાનનો નિવાસ થાય એટલે ભગવાન આપણને સત્ય અસત્યનું, આત્મા અને પરમાત્માનું, પર તત્વનું જ્યારે જ્ઞાન પ્રભુ થકી થાય, ત્યારે આ માયામય સંસાર થકી વૈરાગ્ય પ્રાપ્ત થાય, અને વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે પરમાત્માના સ્વરૂપની અંદર મન સ્થિર થઈ જાય, અને ભગવાનના સ્વરૂપમાં મન સ્થિર થાય ને ત્યારબાદ એ જીવાત્મા બ્રહ્મરૂપ થાય છે. આ એક સાયકલ છે, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ બધું એ ચાલે છે. એટલે કહે છે અધ્યાત્મિક યોગ જ મનુષ્યના આત્યંતિક કલ્યાણનું સાધન છે, જ્યાં દુઃખ અને સુખનું સર્વથા નિવારણ થઈ જાય છે. સુખે નથી રહેતું ને દુઃખે રહેતું નથી. આ યોગનું અગાઉ મેં નારદજી વગેરે ઋષિઓને કહ્યું હતું, તે જ્ઞાન હું તમને કહું છું. જો
ભક્તજનો હવે શ્રીમદ ભાગવતની અંદર કપિલ ગીતાની શરૂઆત થાય છે. ખુદ પ્રભુ આજ પોતાની માતાને અદ્ભુત ગીતા આવી પોતાના નામથી રચેલી કપિલ ગીતા સંભળાવી રહ્યા છે. કપિલ ભગવાન કહે છે, માતા જીવના બંધનનું ને મોક્ષનું કારણ મન છે. વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિના આત્માનું અકાત્ય બંધન માને છે, પણ તે જ સંગ અને આસક્તિ આત્માનું બંધન છે. સંતો પ્રત્યે જો કાંઈ હેત હોય તે સંતો થકી જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે ખબર પડે છે કે મન એ બંધનનું કારણ છે. ગઢડા પ્રથમ પ્રકરણના 14મા વચનાવૃતમાં શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદને વિશે જનક રાજા અને નવ યોગેશ્વરનો સંવાદ છે ને તે સંવાદે કરીને ભાગવત ધર્મનું પોષણ તે કેમ થાય કહો, અને જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું કઈ રીતે થાય એ આપ કહો. એ સ્વામિનારાયણ ભગવાન કહે છે, સધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને સહિત જે ભગવાનની ભક્તિ તેને યુક્ત ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી જ ભાગવત ધર્મનું પોષણ થાય છે ને જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું થાય છે. માટે સાધુના પ્રસંગ થકી જ જીવને મોક્ષનું દ્વાર ઉગાડો થાય છે. પ્રસંગમજ રંપાસ માત્મન કવયો વિદુહુ સ એવ સાધુ સપુતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જો એ જીવને પોતાના સંબંધી વિશે જો દ્રઢ પ્રસંગ છે તેવો જ દ્રઢ પ્રસંગ ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો મોક્ષનું દ્વાર ઉગાડવું થઈ જાય. જો ગઢડા મધ્યના 8મા વચનામૃતની અંદર પણ મહારાજે સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો આવી વાત કરી. એને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે અહમ બુદ્ધિ નિવૃત્તિમાં પામે. દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિને પામે ને ભગવાનને વિશે અધારણ પ્રીતિ થાય અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. આવું મહારાજ વચનામૃતમાં બોલ્યા છે. તો ભક્તજનો, સાધુ સમાગમ વિના ક્યારે પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. કપિલજી ભગવાન સૌથી પહેલી વાત પોતાની માતાને કરે છે કે મોક્ષને ઈચ્છતા હરેક જીવાત્માએ સાધુનો સમાગમ કરવો પડે. જો એટલે તો મુક્તાનંદ સ્વામીએ એવું ગાયું, મિલના ચાહો પર બ્રહ્મ કો તો કરના સતસંગ. મિલના ચાહો પર બ્રહ્મ કો તો કરના સત્સંગ. મુક્ત કહે સજ ગ્રંથ કો એ સિદ્ધાંતય ભંગ. એ સિદ્ધાંત પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો સાધુનો સત્સંગ કરવો પડે. આજ દરેક સત્શાસ્ત્રનો સિદ્ધાંત છે. ગીતાજી વાંચો, શ્રીમદ ભાગવત પુરાણ વાંચો, વેદો વાંચો, ઉપનિષદ વાંચો, ઉપપુરાણો વાંચો કે આપણા સાંપ્રદાયિક શાસ્ત્ર, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત, હરિલીલામૃત આદિ બધા જ કોઈ પણ જાતના ગ્રંથો વાંચો. પણ દરેક ગ્રંથો પોકારીને એમ જ કહે છે કે મોક્ષ જોતો હોય તો સૌ પ્રથમ સાધુનો સમાગમ કરો. એટલે તો હું ગઈકાલે પણ મેં કીધું તું ને આજે પણ કહું છું કે સાધુની જ્યારે કૃપા થાય ત્યારે ભગવાન ઓળખાવે છે અને પરમાત્માની જ્યારે કૃપા થાય ને ત્યારે સાધુનો સમાગમ આપે છે. આ અરસપરસ વાત છે ને એ સાધુ તો કેવા હોવા જોઈએ? તિતિક્ષ કારુણિકા સ્વદ સર્વદેહિના મજા સત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણ
મપ્યન્યેન ભાવેન ભક્તિમ કુર્વંતિ એ દૃઢામ મત કૃતે ત્યક્ત કર્માણ ત્યક્ત સ્વજન બાંધવાહ. સાધુના લક્ષણ કયા કે હે માતા, સહનશીલતા, દયાળુ, સમસ્તના હિત ચિંતક, શત્રુ ભાવે રહિત, શાંત, સરળ સ્વભાવના, સત્પુરુષનું સન્માન કરનારા, મારા પરાયણ અને મારી કથા શ્રવણ કીર્તન કરનારા એવા સાધુ હોવા જોઈએ. ગઢડા અંત્યના 35મા વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જે સાધુના હૃદયની અંદર ભગવાન રહ્યા હોય, જે સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય છે, તેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય છે. તેવા સાધુના લક્ષણ શા છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સૌથી પહેલું લક્ષણ એ છે કે ભગવાનને ક્યારે નિરાકાર સમજે નહીં. બીજું લક્ષણ, ભગવાનની એકાંતિકી ભક્તિ પોતે કરતો હોય ને ભગવાનનું જે તે કથા કીર્તન આદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. તથા ત્રીજું લક્ષણ, ભગવાનના ભક્તોમાં રહેવું હોય તેમાં કોઈ અભાવ આવે નહીં, સ્વભાવને મૂકે પણ ભગવાનના ભક્તના સંગનો ક્યારે પણ ત્યાગ ન કરે અને પોતાના સ્વભાવને સાધુ ખોદે તો એ સાધુનો અવગુણ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે પણ કચવાઈને ભક્તના સમુદ્રમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ ઘાટ ન કરે, એમનો એમ એ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. આ ત્રીજું સાધુનું લક્ષણ. અને ચોથું, સારું વસ્ત્ર, ભોજન, જળ, જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તે મનમાં એમ ગાઢ કરે કે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, ને તે પદાર્થ તેને આપીને રાજી થાય એવો હોય. પાંચમું લક્ષણ, તથા ભક્તના સમૂહમાં હોય ને પોતાની કોણનું એમ હોય કે આ કેટલાક વર્ષ બેના ભેગો રહું છું, એના અંતરનો કોઈ ત્યાગ મેં મેળવ્યો નહીં. નાતે કોણ જાણે કોણ હશે, કોઈ કળાતું નથી એવો એ માહી બહાર હોય, સર્વે જાણે એવો સ્વભાવવાળો હોય, અંદર બહાર એક હોય. આ પાંચમું લક્ષણ. અને છઠ્ઠું, શાંત સ્વભાવવાળો, તો પણ કુસંગીની સોબત ન ગમે ને તાય તો તપી જાય એવી રીતના વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. આવા 6 લક્ષણો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબની અંદર કયા કે આવા 6 લક્ષણ યુગ જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એવું જાણવું. જો તો ભક્તજનો એવા સાધુનો હંમેશા સમાગમ રાખવો હો, અને એવા સાધુ થકી જ જીવાત્માને પરમાત્માની ઓળખાણ થાય છે. એકવાર સંત એકનાથજી પરોક્ષના સાધુ થયા અને કાવડ ભરીને ભગવાન રામેશ્વર ઉપર પાણીની જળધારા કરવા માટે જાય. પોતાની કાવડ ભરીને ભગવાન રામેશ્વર ઉપર પાણીની જળધારા કરવા માટે જાય અને તે વખતે કોઈક વિરોધી હશે એ માથેથી થૂઈકો એટલે વળી પાછા સ્નાન કરવા ગયા. બીજી વાર આવ્યા ત્યારે માથે થૂઈકો, પાછા અપવિત્ર થયા, ફરી સ્નાન કરવા ગયા. એમ 100 વખત સ્નાન કરવા માટે ગયા તો પણ એકનાથજી મહારાજને ક્રોધ આવ્યો નહીં. અને ત્યારે પેલો નીચે આવીને કહે છે કે આટલી બધી વાર મેં આપની ઉપર થૂઈકો, આપને અપવિત્ર કર્યા તો તમે અમને કાંઈ કહ્યું નહીં, માટે આપ ક્રોધ જીતશો, આપે ક્રોધે જીતેલો છે, માટે સાચા સાધુ પૂછો. જો એમ કહીને પગે લાગ્યો ત્યારે એકનાથજી મહારાજ કહે છે કે તને મારી વાત માનવામાં આવે તો માનીશ, તો કે શું? અમારા જેવા મહાત્માઓને દુઃખી કરવા કરતા તું પોતાને શું કરવા દુઃખી કરે છે? તો કે હું મને ક્યાં દુઃખી કરું? તો દુઃખી કરે છે જે જીવાત્મા સંસારમાં મનુષ્યના દેહને પામીને ભગવાનનું ભજન નથી કરતો, આ રામેશ્વરનું આ રામ નામનું નામ નથી લેતો ને, એ 84 લાખ યોનિઓમાં ભટકે છે ને દુઃખી થાય છે. એ પ્રાણી ક્યારે સુખી થતો નથી. માટે મારી વાત માન, આ મનુષ્યનો દેહ ભગવાને તને આપ્યો છે ને, તું ભગવાન રામનું ભજન કર, રામેશ્વરની પાસે બેસી અને રામ નામનો જપ કર.
હું અંતે મોક્ષ ગતિને પામીશ. અને રામ નામનો જપ એણે કર્યો. સંત એકનાથજીના આશીર્વાદથી એ મોક્ષ ગતિને પામ્યો છે. જે સાધુ ઉપર 100 વખત થૂક્યો તો એ સાધુના આશીર્વાદથી એ મોક્ષ ગતિને પામ્યો. તો ભક્તજનો એ સાધુ કેવા હશે. એટલે આ એવા સાધુના મહિમાનું વર્ણન કરતા ગંગા સતી પોતાના પદની અંદર એવું લખે છે, શીલવંતા સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનવાય બદલે નહીં એના વર્તમાન રે. ચિત્તની રે વૃત્તિ જેની કાયમ નિર્મળ, મહારાજ થયા જેને મહેરબાન રે. શત્રુને મિત્ર જેને એક નહીં ઉર્મા પાનવાય, પરમાનંદ સાથે પ્રીત રે. મન કર્મ વાણીથી વચનમાં રહે, રૂડી પડે એવી રીત રે. રૂડી પડે એવી રીત રે. શીલવંતા સાધુને વારે વારે નમીએ, પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન રેજો. તેવા જે સાધુ જેના હાલવું, ચાલવું, બોલવું, રહેવું એ બધુંય જીવાત્માના કલ્યાણને અર્થે હોય છે. અને જે જીવ એના શરણની અંદર આવે એ જીવાત્મા ભગવાનના ભક્ત થઈ અને મોક્ષ ગતિને પામે છે. ભુજની અંદર શંકરભાઈ કરીને હરિભગત બહુ જ પ્રેમી છે અને વર્ષોથી એણે સ્વામીજીની સેવા કરેલી. સ્વામીજી ભુજમાં હતા ને ત્યારથી એ સ્વામીજી પાસે જતા અને જ્યારથી સ્વામીજી થકીને ભગવાન ઓળખાડા ને ભક્તજનો આજની તારીખમાં એ જ્યારથી સ્વામીજી એને નિયમ આપ્યા કે કેટલા બધા તો જન્મંગલના પાઠ, કેટલી રોજની માળાઓ, કેટલાય દંડવત, અધ્યાપી પર્યત વર્ષો સુધી ગમે તેવું કામ હોય એના નિયમોમાં કોઈ ફેરફાર ન થાય. નહીંતર રાજકારણમાં હતા, એ કચ્છમાં રહેતા, ભુજમાં હતા, રાજકારણની અંદર હતા. હવે રાજકારણની અંદર રહેલો માણસ હોય એને ક્યારે માળા કરવાનો, પાઠ કરવાનો ક્યારે સમય મળે? એ ન મળે. તો પણ પોતાને લગભગ કેટલી માળા, મેં તો કોઈ દી પૂછ્યું નથી, પણ આમ મંદિર દર્શન કરવા કે ગુરુકુળમાં આવ્યો હોય ને તોય માળા, દંડવત બધું ચાલુ જ હોય. એટલે એકવાર એટલું પૂછેલું કે આ તમે અહીંયા આવીને કરો છો કે ઘરે જઈને કરો છો? ત્યારે કે આ મારા રોજનો નિયમ, જ્યારથી મને સ્વામીજીએ કહ્યું ત્યારથી આ નિયમ એમને પાડવું છે, એમાં કોઈ ફેર છે નહીં. અને વર્ષો પહેલા એણે મને એવી વાત કરી કે મારો એક માણસ જે બહુ દારૂડિયો હતો અને નિરંતર દારૂ પીતો હતો અને એને રૂપિયા આપતા તેથી એનું ઘરનું પાલન પોષણ થતું, એને ત્યાં કામ કરતો. એને ઘણીવાર એને સમજાવ્યું કે તું દારૂ ન પી, દારૂ ન પી, દારૂ ન પી, આ મારા મને ગમતું નથી, મારા ગુરુને ખબર પડશે તો મને વળશે. દારૂની લત લાગી ગયેલી એટલે શું થાય? અને પછી ઘણીવાર એને શંકરભાઈ કહે કે હું તને મારા ગુરુના દર્શન કરવા માટે લઈ જઈશ. અને એકવાર ગાંધીનગર લઈને આવ્યા, સ્વામીજીને પાસે એ બેઠો. સ્વામીજી કે આ તો દારૂ પીએ છે, આ મરી જશે, આ જલ્દી મરી જશે. પેલો કે સ્વામી મારે મરવું નથી. મરવાની બીક તો કોને ન લાગે? સ્વામીજી કે સારું ને, આ સંસારમાં તો બહુ દુઃખ છે, દુઃખમાંથી મુક્ત થઈ જવાય, જલ્દી મરી જાય તો કામ થાય. હજી જાજુ પી જલ્દી મરી જાય. તો કે ના, મારે મરવું
નથી તો કે મરવું નથી તો આ દારૂ શું કરવા આપે છે, દારૂ બંધ કર. અને પછી સ્વામીજી શંકરભાઈને કે તમે બારે બેસો. અને પછી સ્વામીજીને એકાંત મળ્યા. ભગવાન જાણે શું એને વાત કરી. બહાર નીકળ્યો ને ત્યારે પસીને રેપ જેપ થઈ ગયેલો. શંકરભાઈને એટલું બોલ્યો કે આ સાધુ નથી, પણ આ તો મારું ભૂતકાળ વર્તમાન ને ભવિષ્યકાળ બધું મને કહી દીધું. આ તો ભગવાન છે, ભગવાન, આ સાધુ નથી. સ્વામીજીને મળીને આવ્યા બાદ એણે એમ કીધું કે આ ભગવાન છે, આ સાધુ છે એ નહીં. મારું ભૂતકાળ કહી દીધો, મારું વર્તમાન કહી દીધું ને મારું ભવિષ્ય આણે મને કહી દીધું. અને ત્યારથી એણે દારૂ મૂક્યો. અધ્યાપી પર્યંત હાલની તારીખમાં એ સત્સંગી ને ભગવાનના એકાંતિક ભક્ત છે. તો ભક્તજનો આ મોટા પુરુષ થકી થાય કે જે ભગવાન ઓળખાવે છે ને એમાં રહેલા દોષોનો એ ત્યાગ કરે. અનેક જીવાત્માના કલ્યાણને અર્થે જ મોટા પુરુષ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે. એટલે તો સંસ્કૃતની અંદર એક સરસ મજાનું સુભાષિત છે, પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ પરોપકારાય વહંતિ નદ્યાઃ પરોપકારાય દ્વયંતિ ગાવઃ પરોપકારાય સતાં વિભૂતયઃ. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકાર માટે વૃક્ષો છે ને ફળે છે. વૃક્ષો તમે જુઓ, એ પરોપકાર કરે છે, વૃક્ષોના ફળ ખાય. વૃક્ષ કઈ માગે છે? વૃક્ષોની છાયામાં લોકો બેસે છે, વૃક્ષ કઈ માગે છે? પરોપકારનું કાર્ય કરે છે. પરોપકારાય વહંતી નદ્યા, નદ્યા એટલે નદીઓ. નદીઓ છે તે પરોપકાર માટે વહે છે. નદીઓનું પાણી લોકો પશુઓ નવરાવવા માટે કરે, કપડાં ધોવા કરે, બર્તન માંજવા કરે, પોતાને નાહવા માટે કરે, ખેતીના કામ માટે કરે. ઘણા બધા કાર્ય નદીના પાણીના ઉપયોગ થાય. પણ નદીએ કંઈ માંગ્યું કે મને આટા બદલામાં કંઈક આપો, તમે મારો આટલો યુઝ કરો છો? ક્યારે નદીએ માંગ્યું નથી. પરોપકારાયા દુયંતી ગાવઃ, ગાવઃ એટલે ગાયો. ગાયો દૂધ આપે છે પરોપકાર માટે. એ ગાયના દૂધમાંથી લોકો દૂધ પીએ, દૂધનો માવો બને, દૂધનું દહીં બને, દૂધની બાસુંદી બને, દૂધનો કેટલો બધો ઉપયોગ કરે છે. પણ ગાયે કાંઈ માંગ્યું કે તમે મારા દૂધનો ઉપયોગ કરો છો તો મને કાંઈક આપો? આ બધા એ ભક્તજનો પરોપકાર કરે છે. એમ પરોપકારાય સતામ વિભૂતય, એમ સાધુ છે ને એ પણ પરોપકાર કરે છે. ભક્તજનો પરોપકાર એટલે તો કવિ દુલાભાયા કાગે આ જ્યારે સંસ્કૃતની સુક્તિ સાંભળીને ત્યારે એણે અદ્ભુત એવું પદ ગાયું. ઓલો નદીઓ એ પોતાના નીર નથી પીતી રે, ઉપકારી એમનો આત્મા રે એ હારે ઓલા ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હોજી. હે મોતી ગણા સારા એના મોંઘા મૂલવાળા રે, મોતી ગણા સારા એના મોંઘા મૂલવાળા રે. અરે ઓલો ધરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા હોજી. ઉપકારી એનો આત્મા હોજી. ભક્તજનો આ પ્રમાણે ભગવાન કપિલજી કહે છે કે સાધુના બહુ બહુ ઉપકાર છે જીવાત્મા ઉપર, પણ જીવને સંત સાધુનો એટલો બધો મહિમા થતો નથી. જો જેવી પોતાના સગા સંબંધીને વિશે જેવી પ્રીતિ છે એવી સાધુમાં પ્રીતિ થઈ જાય ને તો કાંઈ કરવાનું બાકી રહે નહીં. જો જેવું હેત પોતાની પત્નીમાં છે, જેવું છોકરાઓમાં છે, જેવું પોતાના દેહમાં છે એના કરતાં વિશેષ હેત સાધુમાં થઈ જાય
તો કોઈ મોક્ષના સાધનો કરવાના રહે નહીં. એ સાધુના આશીર્વાદથી જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, ભગવાનની પ્રાપ્તિ. સંતનો એટલો ભક્તજનો મહાત્મે શાસ્ત્રની અંદર વર્ણન કર્યું છે. એટલે એવા સાધુ જો મળી જાય તો આનંદ આનંદને આનંદ થઈ જાય. એવા સાધુ મળી જાય તો ભગવત ધામની પ્રાપ્તિ થઈ જાય. એવા સાધુ મળી જાય તો આ લોકમાંથી છૂટી જવાય, 84 લાખના ચક્કરમાંથી છૂટી જવાય. ને એવા સાધુ જો મળી જાય ને તો સહજાનંદના સુખની સાચી ઓળખાણ થઈ જાય ભાઈ. અને પછી જે આનંદ આવે એ સહજ આનંદ, યસ્ય સહજાનંદ. સહજમાં જે આનંદ છે એનું નામ સહજાનંદી. સહજાનંદનો આનંદ પણ આપણને આવે. એટલે કહે છે આનંદ ઘડી રે બે ઘડી આનંદ ઘડી. એવા સાધુ જો મળે તો બે ઘડી આનંદ ઘડી. દુલા ભાયા કાગનું અદ્ભુત પદ, જેનું આપણે આનંદ ઘડી રે બે ઘડી આનંદ ઘડી. આવા સાધુ જો મળે તો બે ઘડી આનંદ ઘડી. સાજાને સુલક્ષણા જેના મનમાં માયાળું રે રે. સાજાને સુલક્ષણા જેના મનમાં માયાળું રે રે. હૈડાને હોઠે બીજી ભાતું ન પડી. આવા સાધુ જો મળે તો બે ઘડી આનંદ ઘડી. આવા સાધુ જો મળે તો બે ઘડી આનંદ ઘડી. આનંદ ઘડી રે બે ઘડી આનંદ ઘડી. આવા સાધુ જો મળે તો બે ઘડી આનંદ ઘડી. એ આવા સાધુ જો મળે તો બે ઘડી આનંદ ઘડી. આવા સાધુ જો મળે તો બે ઘડી આનંદ ઘડી. જો આવી રીતે સાધુનો મહિમા કયો એટલે દેવહૂતિ માતા કહે છે પ્રભુ તમારી વાત સત્ય છે, સાધુ થકી જ કલ્યાણ થાય. માટે હવે મને ભક્તિનું સ્વરૂપ શું છે અને મારા જેવી સ્ત્રીઓએ કેવા પ્રકારની ભક્તિ કરવા યોગ્ય છે અને હું સરળતાથી કઈ રીતે નિર્વાણ પદને પામી શકું એ મને આપ કહો. અને ત્યારે મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, માતાજીનો અભિપ્રાય જાણીને ભગવાન કપિલ માતા આજ સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ માતાને આપવા લાગ્યા છે. કપિલ કહે સુણો માઈ અબ સાંખ્ય જ્ઞાન મન લાયે. કપિલ કહે સુણો માઈ અબ સાંખ્ય જ્ઞાન મન લાયે. સ્વસ્થ રજતમ ત્રિગુણ સમાના સોઈ મિલ કર પ્રકૃતિ બાના. નિત્ય જડ પરિણામ રાય અબ સાંખ્ય જ્ઞાન મન લાયે. જબ પ્રણવ જુદા કરે જાના તબ છૂટે માવન જાના. બ્રહ્માનંદ સ્વરૂપ સમાયે અબ સાંખ્ય જ્ઞાન મન લાયે. અબ સાંખ્ય જ્ઞાન મન લાયે. ભગવાન કહે છે કે એ માતા સત્વ રજ અને તમ ગુણથી પર થઈ અને ભગવાનના સ્વરૂપમાં મન જેનું સ્થિર થાય છે, સર્વે વિષયોથી વિરક્ત થાય છે, ઇન્દ્રિયોને જીત થાય છે અને
ભગવાનની ઉત્તમ ભક્તિ કરે છે તેને જ ઉત્તમ કહેવામાં આવે છે. માટે ભગવાનની ભક્તિ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. ધર્મ પાડતા પડતા ભગવાનની ભક્તિ કરવી અને મારા ચરણ સેવાને મારી પ્રસન્નતા માટે કાર્ય કરતા ભક્તો એકબીજા મળીને કરતા રહે છે. માટે મારા ભગવત ભક્તો તો હંમેશા મારી સેવાને જ ઈચ્છે છે, કોઈ કામનાને ઈચ્છતા નથી. એ માતા જે ખરેખરા ભગવાનના ભક્તો છે તે ક્યારે પણ વસ્ત્ર અલંકારો ધન આદિ પદાર્થને ઈચ્છતા નથી. એ તો મુક્તિને પણ ઈચ્છતા નથી. સદાકાળ મારી સેવાને ઈચ્છે છે, મારા સ્વરૂપને ઈચ્છે છે. જો ભક્તો ભગવત સેવાને એ બહુ મોટી વસ્તુ છે. ભગવાનની સેવા મળે, સાધુની સેવા મળે, એનાથી કોઈ બીજું મોટું કહેવાય નહીં. આ ગ્રસ્ત આશ્રમની અંદર રહીને લોકો પોતાના પત્નીની, દીકરાઓની ખૂબ સેવા કરતા હોય, માતા પિતાની એ ખૂબ સેવા કરતા હોય, પણ આખી જિંદગી એના માટે પૂરી થઈ જાય, અંતે પ્રાપ્ત શું થાય? દીકરાની સેવા કરે તો દીકરો મોટો થઈને જો સેવા ન કરે, લાત મારીને બહાર કાઢી મૂકે તો? પત્નીની સેવા કરે, જ્યારે જે જોઈએ તે વસ્તુ લાવીને આપે, પોતાના પાસે રૂપિયા ઓછા હોય તો દેવું કરીને પણ પત્નીની ઈચ્છાઓ પૂર્ણ કરે. સમય આવતા પત્ની એના જોડે દગો કરે. જો આમ આ લોકના વ્યક્તિઓની સેવા કરવાથી તો તમે દગો પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય નહીં, પણ ભગવાન ને ભગવાનના સાધુની જે સેવા કરે છે ને એના ઉપર ભગવાન ને ભગવાનના સાધુ રાજી થાય અને આ લોકમાંથી મુક્ત કરી અને ભગવાનના ધામનો અધિકારી બનાવે છે. એ સેવાનો પ્રતાપ છે. અને આ ભક્તજના રુસ્તમબાગ મંદિર ખરેખર સેવા કરનારા ભક્તોથી ઉભરાતું હોય ને તો આ રુસ્તમબાગનું સ્વામિનારાયણ મંદિર છે. જો જ્યારથી અમે આવ્યા છીએ ને ત્યારથી જોતા આવ્યા છીએ કે સવારથી ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી એટલા બધા ભક્તજનો ઘર કરતાંય વિશેષ મંદિરને પોતાનું માનીને સેવા કરે છે. સવારે ઉઠીએ, નાહી ધોઈ પૂજા પાઠ કરી, ત્યાં તો ભક્તજનો વહેલા આવી ગયો હોય ને મંદિરની અંદર કચરા પોતા ભાઈઓ બહેનો બધા મંદિર સાફ કરતા હોય, કચરા પોતા કરતા હોય, આખું મંદિર સાફ કરે આવીને. અરે ત્યારબાદ શણગાર આરતી પૂરી થાય, રાજભોગ આરતીમાં પણ આરતી થઈ જાય એટલે વળી પાછી મંદિરની સાફ સફાઈની સેવા ચાલુ થઈ જાય. એમ ઘણા બધા ભક્તજનો માત્ર મંદિરની સાફ સફાઈ એવું નહીં, જ્યાં જ્યાં જેવી જેવી સેવાની જરૂર પડે એવી બધા જ ભક્તો સેવા કરે છે. જો નાના મોટા સૌ કોઈ ભક્તજનો, પછી આપણે યજમાન કલ્પેશભાઈ દરજી હોય તો એ દરજી કામની સેવા કરે, મનોજભાઈ જાડા હોય તો એ ડ્રાઈવરની સેવા કરે, સંજયભાઈ આદિ, વિજયભાઈ આદિ, કનુભાઈ બધા સાહેબ આ બધા ભગવત ભક્તો હોય તો એ બધા એની અનુક્ષીને રાત્રે બધા જ ભક્તો સેવા કરે. જયંતિભાઈ આદિ એમનો પરિવાર, આ બધા જ ભક્તજનો ફૂલોના વાઘા બનાવવા, ધર્મેશભાઈ એટલી બધી સેવા એમના બહેનો અને બધાએ કે ન પૂછો વાત. ગાર્ડન વાળા આપણા, એને કેમ ભૂલી જવાય. આ બંને બે બાજુના બાગ બગીચા તમે જો કેટલા બધા ફ્રેશ ને ફ્રેશ, ક્યારે અમારે ઘાસ કાપવાનું કેવું પડ્યું નથી. જોતા આવી રીતે ભક્તજનો પોતાનું ઘર સમજીને સેવા કરે છે કે આ મંદિર નથી પણ અમારું ઘર છે. અને મારા ટ્રસ્ટીશ્રીઓ હસુભાઈ, અરવિંદભાઈ, અનિલભાઈ અને અમારા લાલજીભાઈ જે આપણા યજમાન છે, એવા ઘણા બધા ભક્તજનો. ટ્રસ્ટીઓ તો માફ કરજો, ટ્રસ્ટીઓ તો ભાઈ સેવા કરે, પણ હરિભક્તો જે ટ્રસ્ટીઓ નથી ને સેવા કરે છે ને એ બહુ મોટી વસ્તુ છે. તેવા મંદિરના દરેક ભક્તજનોને ભક્તો ભાવથી વધાવજો, કારણ કે અમે આવ્યા પછી કોઈને કહેવું નથી પડ્યું કે તમે આ સેવા કરો, કોઈને કહેવું નથી પડ્યું. જો યજ્ઞની અંદર આ બાઘાભાઈ ને મોટા બાલુ બાપા ને બધા સેવા કરતા હોય તો ક્યારે અમારે કહેવું નથી પડ્યું, પોતાનું માનીને હંમેશા એ સેવા કરતા હોય. ટાઈમ ટુ ટાઈમ બધું ચક્ર ચાલતું જ હોય, જોવાની જરૂર નથી. નહીં તો તમે એમ વિચારો કે
બધા સંતો બહારના આવે સમય ઉત્સવમાં આવે ને એમ કહેતા હોય કે આ આટલું મોટું મંદિર, એમાં 4 સંતો રહે છે, 4 સંતોમાં મંદિર ચાલે કેમ? ને અત્યારે 2 સંતોથી મંદિર ચાલે છે એ શક્ય છે? આ બધાય સેવાવાળાનો પ્રતાપ છે, નહીંતર અમે 2 સાધુ કાંઈ પહોંચી શકીએ નહીં આ બધા મંદિરમાં. આ રુસ્તમબાગના હરિભક્તો બધી સેવા કરે છે. અશોકભાઈ સોજિત્રા એનું આખો સ્ટેજની સેવા, ખુરશી ગોઠવવાની, જ્યારે જ્યારે કથા વાર્તા હોય ત્યારે બધું જ. કોઈક નામ ઠામ બાકી રહી ગયું હોય તો ભક્તજનો માફ કરજો, પણ મંદિરની અંદર કોઈ હરિભગત કે કોઈ સ્ત્રીઓ એવા ન મળે કે જે સેવા ન કરતા હોય. રુસ્તમબાગમાં કોઈને કહેવા પણ નથી. જો સેવા મુક્તિશ્ચ ગમ્યતામ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આવું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે. તો આવી સેવા જે મુક્તિનું કારણ બને છે. જો એટલે આ જ અદ્ભુત પદ સંતો ગાય છે કે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે સૌના તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે સૌના તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સંતો અદ્ભુત પદ લખ્યું, મુક્તિ મળે કે ના મળે, સેવા તમારી કરવી છે. આ પ્રમાણે ભક્તજનો અદ્ભુત સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન ભગવાન કપિલ દેવજી પોતાની માતાને આપી રહ્યા છે. અહીં ભક્તજનો આપણે કથાને વિરામ આપીએ, કારણ કે આ હજી આપણે મંદિરની અંદર રાજોપચાર પૂજન કરવાનું છે. તે રાજોપચાર પૂજન માટે અહીંથી આપણે ત્યાં જવાનું છે. આજે કથાને અત્રે વિરામ આપીએ. રાત્રિના સેશનની અંદર સાંખ્ય જ્ઞાન પૂર્ણ કરીને આપણે આગળની કથાનો વિસ્તાર કરશું. સહજાનંદ સ્વામી મહારાજની